આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયની અંદર સાયકોલોજી નામનો શબ્દ ખૂબ જ વધુ પ્રમાણમાં પ્રયોગ થઈ રહ્યો છે. ઘણા લોકો એવા હશે કે જેમને આ શબ્દ વિશે બિલકુલ પણ ખ્યાલ નહીં હોય. તો હું આ જ વાત કહેવા જઈ રહ્યો છું. મારું નામ ડૉક્ટર ચિન્મય દેસાઈ છે, સાયકોલોજિસ્ટ છું. જો સાયકોલોજી વિશે વાત કરીએ તો સાયકોલોજી એક એવો વિષય છે કે જે માનવી અને પ્રાણીના વર્તનની સાથે અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે કે જે ચોક્કસ એવા યોગ્ય એવા તથ્યો, વૈજ્ઞાનિક આધારો અને લાંબા સમય સુધી થયેલા માનવી અને પ્રાણીના ઉપર થયેલા પ્રયોગોના આધારે તે પોતાની વાતને રજૂ કરતું હોય છે. માનસિક પ્રક્રિયા અને વર્તનનું વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું એક શાસ્ત્ર જો કહેવાય, એક સાયન્સ જો કહેવાય તો એ સાયકોલોજી છે. જો સામાન્ય રીતે કહું તો આપણે કઈ રીતે વિચારીએ છીએ, મને કેમ ગુસ્સો આવે છે, હું કેમ દુઃખી થઈ જાઉં છું, મને કેમ લોકોની સાથે ગમતું નથી, હું અલગ અલગ પરિસ્થિતિની અંદર કઈ રીતે હું સમાયોજન સાધું છું અને હું કઈ રીતે વિકટ પરિસ્થિતિની અંદર કંઈક નવું શીખી રહ્યો છું. તો આવી તમામ પ્રકારની બાબતોની અંદર સાયકોલોજી એ પોતાનો અમૂલ્ય ફાળો આપતો હોય છે. મનોવિજ્ઞાનના કેટલીક જો આપણે વિષય વિશે જો વાત કરીએ તો તે શીખવાની પદ્ધતિઓ, વિચારો, લાગણીઓ, વર્તન, આપણી મેમરી કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે આપણે કેટલીક આઘાતજનક વસ્તુઓને યાદ રાખીએ છીએ અને કેટલીક વસ્તુઓને ભૂલી જઈએ છીએ. તો આવી તમામ પ્રકારની બાબતોની અંદર મનોવિજ્ઞાન એ અભ્યાસ કરતું એક વિજ્ઞાન કહી શકીએ. જો મનોવિજ્ઞાન વિશે જો વાત કરીએ તો ઘણી પ્રકારની બ્રાન્ચીસ આ ક્ષેત્રની અંદર કાર્યરત છે. જો મુખ્ય રીતે જો વાત કરીએ તો સ્કૂલ સાયકોલોજી, હેલ્થ સાયકોલોજી, ફિઝિયોલોજિકલ સાયકોલોજી, ક્લિનિકલ સાયકોલોજી, કાઉન્સેલિંગ સાયકોલોજી, હેલ્થ સાયકોલોજી, એક્સપેરિમેન્ટલ સાયકોલોજી, રિસર્ચ મેથોડોલોજી, આવા તમામ પ્રકારની બ્રાન્ચીસ એ આ એરિયાની અંદર કામ કરતી હોય છે અને દરેક શાખાઓના અનુરૂપ પોતાના કેટલાક એરિયાને લઈને આ દરેક બ્રાન્ચીસે વર્ક કરે છે. જેમ કે સ્કૂલ સાયકોલોજી વિશે વાત કરીએ તો સ્કૂલની અંદર અભ્યાસ કરતા બાળકોને કેવા પ્રકારની સમસ્યાઓ નડી રહી છે, તેઓના અભ્યાસના વિષયને લઈને તેઓનું મોટિવેશન કઈ રીતે વધારી શકાય છે, એઆઈના યુગની અંદર કઈ રીતે બાળકોને એક યોગ્ય શિક્ષણ આપી શકીએ કે જેથી કરીને તેઓને કોઈ પ્રકારની આદતો ન લાગે. તે જ રીતે જો વાત કરીએ તો ક્લિનિકલ સાયકોલોજી મુખ્ય રીતે જો મેન્ટલ હેલ્થ અને તેની સાથે સંબંધિત કેટલાક ક્લિનિકલ ફીચર્સ વિશે કાર્ય કરે છે. તે જ રીતે સાયકોપેથોલોજી કે જે રોગ વિશે પોતાનો એક કોન્સેપ્ટ અને અલગ અલગ માનસિક બીમારીઓ વિશે તે વાત કરતું હોય છે. પોઝિટિવ સાયકોલોજી આ 21મી સદીના વૈજ્ઞાનિક અને એઆઈના યુગની અંદર કઈ રીતે લોકો પોતાનું પોઝિટિવ વેલબિંગ ઇન્ક્રીઝ કરી શકે, પોતાના મેન્ટલ વેલબિંગને મેનેજ કરી શકે તેના વિશે વાત કરતું હોય છે. તો આ રીતે અલગ ઘણી પ્રકારની બ્રાન્ચીસ છે કે જે મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી છે અને તે તેના વિશે ખ્યાલ આપતી હોય છે. થેન્ક યુ વેરી મચ.